હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂમિ અને માય ગુરુકુલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેળવણી સંકલ્પનાનો પાર્ટ 3 છે અને આપણે પાર્ટ 3ની સાથે કંઈક નવીનતા પણ સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. બરાબર? તો હા, અપગ્રેડ કરવું એ આપણો સ્વભાવ છે અને આપણે થવું જોઈએ અપગ્રેડ. તો હું પણ પાર્ટ 3માં થોડું કંઈક નવું અપગ્રેડેડ લઈને આવી છું. વિદ્યાર્થી મિત્રો, તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો આ ફર્સ્ટ વાર વિડીયો જોતા હોય તો એમને કહી દઉં કે આપણી કેળવણીની સંકલ્પનાનો પાર્ટ 3 છે. પાર્ટ 1 અને 2 આપણી ચેનલ પર ઓલરેડી અપલોડેડ છે, તો જલ્દીથી જઈને જોઈ આવો. તો શરૂઆત કરીએ. અને હા, એક વિદ્યાર્થી મિત્રો, એક વાત કહેવાની રહી ગઈ કે આપણી જે ચેનલ છે ને, એ જ નામથી મેં એક ઇન્સ્ટા આઈડી પણ બનાવી છે. તો તમે ઇન્સ્ટા યુઝ કરતા હોય તો જલ્દીથી જઈ લાઈક, ફોલો અને શેર પણ કરજો. તો શરૂઆત કરીએ આપણે. આજની સૌથી પહેલી સંકલ્પના છે ડૉક્ટર મહાદેવ દેસાઈની. તો એમનું કહેવું એવું છે કે કેળવણી દ્વારા છોકરા છોકરીઓમાં સમગ્ર માનવ ગુણનો વિકાસ થવો જોઈએ. જે કેળવણી બાળકોને સંપૂર્ણ મનુષ્ય અને ઉપયોગી નાગરિક તરીકે ઘડતર કરતી નથી, તે યથાર્થ સ્વરૂપમાં કેળવણી નથી. ચલો, તો આપણે તો સૌથી પહેલાં શું કરવાના? શોર્ટ ટ્રીક લેવાના. તો છોકરાઓ ભણતા હોય ને, છોકરા છોકરીઓ ભણતા હોય ત્યારે મહાદેવની પૂજા કરે કે હે મહાદેવ મને પાસ કરી દેજો. બસ, તો આપણી થઈ ગઈ શોર્ટ ટ્રીક. આગળ જઈએ. બીજી સંકલ્પના છે રામકૃષ્ણ પરમહંસ, અને એમનું તો એક સાદું જ વાક્ય છે કે હું આ જીવન વિદ્યાર્થી રહીશ. હંમેશા વિદ્યાર્થી મિત્રો એક વાત જરૂર કહેવી જોઈએ કે જીવનમાં હંમેશા ભણતા રહેવું જોઈએ, શીખતા રહેવું જોઈએ. બરાબર? જીવનમાં આપણે કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તેવી મુશ્કેલી હોય, તો એમાંથી શીખવું જોઈએ અને ક્યારેય હતાશ થયા વગર એ જે આપણી મુશ્કેલી છે એનો સામનો કરી અને હંમેશા આગળ વધવું જોઈએ. આથી જ રામકૃષ્ણ પરમહંસનું પણ એવું કહેવું છે કે હું આ જીવન શું રહીશ? વિદ્યાર્થી રહીશ. અને હું પણ કહું છું કે હું પોતે પણ આ જીવન વિદ્યાર્થી રહીશ. બરાબર? તો ચલો હવે આગળ જોઈએ. ત્રીજી, અરવિંદ ઘોષજી. તો એમનું કહેવું છે કે જે કેળવણી વ્યક્તિ અને રાષ્ટ્રના મન અને શરીરમાં ચાલી રહેલા આત્માના કાર્ય માટેનું કારણ બની શકે તો તે સાચી કેળવણી છે. બરાબર? રાષ્ટ્રનું મન, હા જુઓ, અરવિંદ ઘોષે શું કીધું? વ્યક્તિ અને રાષ્ટ્રનું મન અને શરીરમાં ચાલી રહેલું આત્માના કાર્યનું કારણ કોણ બની શકે? કેળવણી. બરાબર? એ આપી છે આપણને કેળવણી સંકલ્પના અરવિંદ ઘોષ. બીજી છે આગળ નેક્સ્ટ ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકાનું એવું કહેવું છે કે બાળક એ પરમાત્માએ માનવ જાત પર લખેલો પ્રેમપત્ર છે. હા, પ્રેમપત્રો પરથી યાદ આવ્યું, પહેલાંના જમાનામાં બહુ બધા પ્રેમપત્રો લખાતા હતા. અત્યારે હવે શું લખાય છે? મેસેજ લખાય છે. બરાબર? વોટ્સઅપમાં ચેટ થાય, સિંગલ ટેક્સ્ટ થાય. બરાબર? એના પછી ઘણી બધી ચેટ્સ માટે તો અત્યારે એપ્સ અવેલેબલ છે. પણ જ્યારે આ બધું નહોતું, ડિજિટલ પ્લેટફોર્મ નહોતું અવેલેબલ, ત્યારે શું હતું? પ્રેમપત્રો લખાતા હતા. અને આ ગીજુભાઈ બધેકાના ઉપનામ શું છે? મૂછાળીમાં. બરાબર? તો ગીજુભાઈ બધેકાનો પ્રેમપત્ર યાદ રહેશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ નાનાભાઈ ભટ્ટ. કેળવણીના નાનાભાઈ ભટ્ટે 2 સંકલ્પનાઓ આપેલી છે. મેં જુદી જુદી લેવાની જગ્યાએ અહીંયા 2 સાથે જ જોડેલી છે. પહેલી એમની છે કેળવણીના ક્ષેત્રમાં શિક્ષકો પોતાની વાણીથી શીખવે તેના કરતાં પોતાના જીવનથી અને વર્તનથી શીખવે તે ઘણી મોટી કિંમત છે. બરાબર? શિક્ષકે હંમેશા પોતાની વાણીના બદલે જીવન અને પોતાના વર્તનથી વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ. બરાબર? બીજી એમની સંકલ્પના છે કે વિદ્યાર્થીઓમાં રહેલા સદઅંશો, સમૃદ્ધિઓ અને સુરુચિઓ જાગૃત કરવાનું, વિકસાવવાનું અને યોગ્ય માર્ગે વાળવાનું કામ કોનું છે? કેળવણીનું છે. બરાબર? સુસમૃદ્ધિ, સુરુચિ જાગૃત કરો, વિકસાવો. બરાબર? અને તમે શું કરો? પોતાના જીવનને વર્તનથી શીખવો. આવું બધું કોણે કીધું છે? નાનાભાઈ ભટ્ટે. નેક્સ્ટ આપણે જોઈએ જે કૃષ્ણમૂર્તિ. એમનું કહેવું છે કે કેળવણીનું કાર્ય વ્યક્તિને ભયમુક્ત કરવાનું છે. જુઓ, આ એમનો કહેવાનો અર્થ શું છે કે જ્યારે આપણે અભણ, મતલબ શિક્ષણ એટલું બધું નહોતું, કોઈ વ્યક્તિ અભણ હોય અને ભણેલા હોય તો એના ઉપર આપણે એક સામાન્ય તફાવત જોઈ શકીએ કે જે અભણ વ્યક્તિ હશે ને એ અંધશ્રદ્ધામાં વધારે માનતું હશે. બરાબર?
ભૂત પ્રેત આત્મામાં વધારે માનતું હશે. જ્યારે ભણેલી વ્યક્તિ હશે ને, બરાબર, જે ખરેખર વાસ્તવિક રીતે એને કેળવણીને શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ને, એવી વ્યક્તિ ક્યારે અંધશ્રદ્ધામાં અને ભૂત પ્રેતની કથાઓમાં માનશે નહીં. આથી જે કૃષ્ણમૂર્તિ પણ એવું કહે છે કે વ્યક્તિ કેળવણી પ્રાપ્ત કરેલો વ્યક્તિ હંમેશા કેવો હોય, ભયમુક્ત હોય. બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ ડૉક્ટર યશપાલ. ડૉક્ટર યશપાલનું કહેવું છે કે આ જીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. આ જીવન કેળવણી આ શું છે, તો કેળવણીના હેતુ જે છે ને, હેતુઓ અને તેના સ્વરૂપો, એની અંદર આ જીવન કેળવણીનો પ્રકાર આવે છે. બરાબર. તો આ જીવન કેળવણી એ સાંપ્રત યુગ એટલે કે અત્યારના યુગની અનિવાર્યતા છે. કેમ એવું કહે છે? કારણ કે અત્યારે જુઓ, પહેલાં જેમ કે અમારા એજના જે હતા, બરાબર, તો એ શું કે પહેલાં જ્યારે 5મા ધોરણમાં ઇંગ્લિશ આવતું ને એ રીતે, બરાબર, અને અત્યારે શું થઈ ગયું, એઆઈનો જમાનો આવી ગયો. તો એમને શું, જો અમે એ જ પકડીને બેસી રહ્યા હોત તો અમને આજનું કંઈ આવડત ના આવડત. બરાબર. તો શું કહે છે કે દરેક વ્યક્તિ માટે, દરેક માટે આ જીવન કેળવણી લેવી એ આ યુગની અનિવાર્યતા છે. બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે વર્ડ્સવર્થ. બરાબર. વર્ડ્સવર્થ શું કહે છે કે બાળક એ માનવજાતનો પિતા છે. બાળક એ માનવજાતનો પિતા છે. બરાબર. પરંતુ પિતા માટે કોઈ વર્ડ્સ ન હોય. બરાબર. આપણી શોર્ટ ટ્રીક થઈ ગઈ, તો નોટ ડાઉન કરો. પિતા માટે કોઈ વર્ડ્સ ન હોય. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાપ્ત થઈ ગયું છે. આપણે અહીંયા સ્લાઇડ પૂરી થાય છે. આટલું જ હતું અને સારું એવી રીતે આપણે પતી ગયું. હા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી સ્લાઇડ્સ પૂરી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ 3 હતો ને એની અંદર જે કોઈ કેળવણીની સંકલ્પનાઓ બાકી રહેતી હતી એને મેં અહીંયા ઇન્ક્લુડ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1, 2 અને 3ની તમામ સંકલ્પનાઓ તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો અને એને યાદ રાખવા માટેની કોશિશ કરજો. અને પીડીએફ માટે હા જરૂરથી પીડીએફ કમેન્ટ કરજો, ભૂલતા નહીં. અને હા, બીજું કે જે વિદ્યાર્થી મિત્રો આ પહેલી વાર વિડીયો જોતા હોય એમને પાર્ટ 1 ને 2 તો જરૂરથી જોવો જોઈએ. બરાબર. બીજું કે જો તમને મારા એફર્ટ્સ ગમે છે, બરાબર, પસંદ આવે છે, આ મારા એફર્ટ્સ મારા માટે પણ છે અને આપ સૌ માટે પણ છે. બરાબર. તો આપને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો અને શેર કરવામાં થોડું બાકી ના રાખતા. બરાબર. તો થેન્ક યુ સો મચ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ. ધન્યવાદ.